બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. આજની તારીખ 7 ડિસેમ્બર 2020. આજનો દર્સ પાઠ નંબર 5, લેસન numéro 5. ઇન્શાલ્લાહ તમે મજામાં હશો, મને સારું છે. આજે આપણે પાક પંજતન અલૈહિસ્સલામના નામો શીખીએ. પંજતન એટલે કોણ? પંજતન એટલે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ફેમિલી, અહલુલ બૈત. પહેલા નંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. બીજા પંજતન હઝરત અલી અલૈહિસ્સલામ. ત્રીજા પંજતન જનાબે ફાતિમા સલામુલ્લાહિ અલૈહા. ત્યાર પછી તેમના ફરજંદો હઝરત હસન અલૈહિસ્સલામ અને હઝરત હુસૈન અલૈહિસ્સલામ કે જન્નતના જવાનોના સરદાર છે. ચલો આપણે સાતમા મળીને હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આર્બ્ર જેનેઆલોજિક આપણે જોઈએ. હઝરત રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તેની ઘરવાળી જનાબે ખદીજતુલ કુબરા સલામુલ્લાહિ અલૈહા. તેઓને એક દીકરી જેનું નામ બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહિ અલૈહા અને બીબી ફાતિમાનો સૌહરનું નામ ઇમામ અલી અલૈહિસ્સલામ. ઇમામ અલીની પહેલી ઓલાદ ઇમામ હસન અલૈહિસ્સલામ. ત્યાર પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઓલાદ હઝરત ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ. તેમની ઓલાદ હઝરત ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ. તેમની ઓલાદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. તેમની ઓલાદ ઇમામ મૂસા અલ-કાઝિમ અલૈહિસ્સલામ. તમને ખબર છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રોઝો ક્યાં છે? રસૂલ ખુદાનો રોઝો મદીનાએ મુનવ્વરામાં છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો રોઝો, તેમની મુબારક કબ્ર મદીનાએ મુનવ્વરામાં છે. બીબી ખદીજાની કબ્ર ક્યાં છે? બીબી ખદીજા સલામુલ્લાહિ અલૈહાની કબ્ર મક્કામાં છે. ઇમામ અલી અલૈહિસ્સલામનો રોઝો ક્યાં છે? ઇમામ અલી અલૈહિસ્સલામનો કબ્ર મુબારક નજફમાં છે. ત્યાર પછી ઇમામ હસન અલૈહિસ્સલામની મુબારક કબ્ર જન્નતુલ બકીમાં છે કે જે મદીનામાં છે. ત્યાર પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો રોજો યાને કે ઇમામ અલૈહિસ્સલામની કબ્ર કરબલામાં છે કે જે ઈરાકમાં છે. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની મુબારક કબ્ર જન્નતુલ બકીમાં છે કે જે મદીનામાં છે. પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામની કબ્ર જન્નતુલ બકીમાં છે કે જે મદીનામાં છે. છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામની મુબારક કબ્ર તે પણ જન્નતુલ બકીમાં છે કે જે મદીનાએ મુનવ્વરામાં છે. સાતમા ઇમામ અલૈહિસ્સલામની રોઝો યાની ઇમામની કબ્ર કાઝમૈનમાં છે કે જે ઈરાકમાં છે. આઠમા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ. નવમા ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામ. દસમા ઇમામ અલી નકી અલૈહિસ્સલામ. 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ. 12મા ઇમામ મુહમ્મદ મહેંદી અજ્જલલ્લાહુ તાલા ફરજો શરીફ સાહિબુલ અમર અલૈહિસ્સલામ. તમને ખબર છે આઠમા ઇમામ અલૈહિસ્સલામનો રોજો ક્યાં છે? આઠમા ઇમામ અલૈહિસ્સલામની ઝરી ક્યાં છે? આઠમા ઇમામ અલૈહિસ્સલામની ઝરી ખુરાસાનમાં છે કે જે ઈરાનમાં છે. નવમા ઇમામ અલૈહિસ્સલામની ઝરી કાઝમૈનમાં છે ઈરાકમાં. 10મા ઇમામ અલૈહિસ્સલામની ઝરી
સામારામાં છે કે જે ઈરાકમાં છે. 11મે ઇમામ અલૈહિસ્સલામની ઝરી તેની કબ્ર મુબારક સામારામાં છે અને 12મે ઇમામ અલૈહિસ્સલામ સામારામાં ગાયબ થયા છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે દુનિયાને છોડી રહ્યા હતા તો મુસલમાનો માટે આપણા માટે વસિયત કરેલ કે તમોને હું 2 ચીજ ભારે મૂકી જાઉં છું, અલ્લાહની કિતાબ અને મારું અહલુલ બેત. તો જરૂર આપણે અહલુલ બેત કે જે તતહીર છે, પાક છે, કે જે ગીત છે આપણા માટે, તે સર્વે 14 માસૂમ અલૈહિસ્સલામની સીરતને આપણે શીખીએ અને તેને આપણે મોડેલ બનાવીએ. તેઓએ જે રસ્તો બનાવેલ હતો તે રસ્તા ઉપર આપણે બાકી રહીએ. ઇલાહી આમીન. હવે આપણે કબ્રના સવાલો બારામાં ચર્ચા કરીએ. તમને ખબર છે કબ્રમાં મલાઈકા શું સવાલ કરશે? કબ્રમાં મલાઈકા સવાલ કરશે કે મન રબ્બકા, તારો રબ કોણ છે? તો જવાબ દેવાનો, મારો રબ અલ્લાહ જલ્લ જલાલહુ રબ્બી છે. પછી સવાલ કરવામાં આવશે, મન કિતાબોકા, તારી કિતાબ શું છે? જવાબ દેવાનો, મારી કિતાબ કુરાન શરીફ છે. ત્યાર પછી સવાલ કરવામાં આવશે, મન નબીઓકા, તારો નબી કોણ છે? જવાબ દેવાનો, મારો નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. ત્યાર પછી સવાલ કરવામાં આવશે, મન કિબલતોકા, તારો કિબલો શું છે? જવાબ દેવાનો, મારો કિબલો કાબા છે. ત્યાર પછી સવાલ કરવામાં આવશે, મન ઇમામોકા, તારા ઇમામો કોણ છે? જવાબ દેવાનો, મારા ઇમામ 12 છે. પહેલા ઇમામ ઇમામ અલી અલૈહિસ્સલામ, બીજા ઇમામ ઇમામ હસન અલૈહિસ્સલામ, ત્રીજા ઇમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ, સાતમા ઇમામ ઇમામ મૂસા અલ કાઝિમ અલૈહિસ્સલામ, આઠમા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ, નવમા ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામ, દસમા ઇમામ અલીઉન નકી અલૈહિસ્સલામ, 11મા ઇમામ હસન અસ્ગરી અલૈહિસ્સલામ, 12મા ઇમામ હઝરત મુહમ્મદ મહેદી અજલ્લાહુ તાલા ફરજહુ શરીફ અલૈહિસ્સલામ. તો જરૂર જો આપણું ઈમાન પાકું હશે અલ્લાહ પ્રત્યે, જો આપણે અકીદો સારો હશે અહલુલ બેત પ્રત્યે, તો જરૂર આપણા અહલુલ બેત અલૈહિસ્સલામ, ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુજ્જત અલૈહિસ્સલામ આપણી મદદ કરશે અને ઇન્શાઅલ્લાહ કાંઈ આપણને કબ્રમાં તકલીફ નહીં થાય ઇન્શાઅલ્લાહ. હર ટાઈમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તેમનું હિદાયત ગીદાંસ રાખેલ છે. નબી આદમ અલૈહિસ્સલામથી આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેના પછી ઇમામો, પહેલા ઇમામ અને 12મા ઇમામ સુધી હિદાયત રાખેલ છે. આપણા ટાઈમના અંદરમાં ઇમામે હુજ્જત 12મા ઇમામ અલૈહિસ્સલામ આપણા નાયબ છે. તો જરૂર આપણે ઇમામે વક્તને યાદ કરીએ હર મુશ્કેલીની અંદરમાં. જ્યારે આપણને કંઈ તકલીફો હોય, હાજત હોય, આપણે દુઆ કરીએ કે આપણો જે ઈમાન છે તે સલામત રહે. તો જરૂર આપણે ઇમામે વક્તને યાદ કરીએ. ચલો હવે આખિરમાં આપણે સાતમા મળીને ઊભા રહીને દુઆએ ફરજ પડીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલીયકલ હુજ્જત ઇબ્નિલ હસન સલવાતુકા અલૈહિ વ અલા આબાઈ ફી હાઝિ સાઅતિ વ ફી કુલ્લી સા વલિયન વ હાફિઝા વ કાઇદન વ નાસિરા વ દલીલન વ આઈના حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وعلى محمد. તમને ખબર છે 14 માસૂમીન અલૈહિસ્સલામ કે જે આપણા માટે હિદાયત હતા, આપણને બચાવવા આવેલ હતા, તેઓને દુશ્મનો લોકો શહીદ કરી નાખ્યા. આપણા સર્વે 14 માસૂમીન અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવેલ છે.
યા કતલ કરવામાં આવેલ છે યા ઝેર દેવામાં આવેલ છે. કાતિલનો મતલબ કાતિલ એટલે આસાસન, દુશ્મન, દુશ્મન એટલે એનમી, ઝેર એટલે પોઈઝન, શહીદ, શહીદ એટલે માર્તીર, માસૂમ એટલે ઇનોસન્ટ. તમામ 14 માસૂમીન અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવેલ છે, યા ઝહેરથી યા તલવારથી. આપણે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઝેર દેવામાં આવેલ હતું. તેમનો રોજો મદીનાએ મુનવ્વરામાં છે. ઇમામ અલી અલૈહિસ્સલામનો કાતિલનું નામ ઇબ્ને મુલજીમ, મસ્જિદે કુફામાં, ઈરાક. બીબી બતુલ ફાતેમા સલામુલ્લાહ અલૈહા બીજા ખલીફાના ટાઈમના દરમાં શહીદ કરવામાં આવેલ છે. તેમની કબ્ર મુબારક જન્નતુલ બકીમાં છે, મદીના. ઇમામ હસન અલૈહિસ્સલામને ઝેર દેવામાં આવેલ હતું. તેમની કાતિલા જોદા બિનતે અસસ. ઇમામ હસન અલૈહિસ્સલામની કબ્ર મુબારક જન્નતુલ બકીમાં છે કે જે મદીનાએ મુનવ્વરામાં છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કાતિલ શિમ્ર ઇબ્ને ઝિલજૌશન કે જે યઝીદ ઇબ્ને મુઆવિયાએ હુકમ કરેલ હતો કતલ કરવાનો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મઝાર, તેમનો રોઝો કરબલાએ મુઅલ્લામાં છે, ઈરાક. આપણા ચોથા ઇમામ સૈયદુસ સાજિદીન ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના કાતિલ વલીદ બિન અબ્દે મલિક. આપણા પાંચમા ઇમામ હઝરત મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામના કાતિલ હિશામ બિન અબ્દે મલિક. બની ઉમૈયાના ખિલાફતમાં ઝેરથી આપણા છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામને ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામના કાતિલનું નામ મંસૂર અદ-દવાનિકી. અબ્બાસી હુકુમતમાં આપણા સાતમા ઇમામ મૂસા અલ કાઝિમ અલૈહિસ્સલામના કાતિલનું નામ હારૂન અર-રશીદ. આપણા આઠમા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ઝેરથી શહીદ કરવામાં આવેલ, કાતિલનું નામ મામૂન અર-રશીદ, અબ્બાસી ખિલાફત. આપણા નવમા ઇમામ મુહમ્મદ તકી અલૈહિસ્સલામને ઝેરથી શહીદ કરવામાં આવેલ, કાતિલનું નામ મોતસિમ, અબ્બાસી ખિલાફત. આપણા 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામના કાતિલનું નામ અલ-મુઅ્તાઝ, અબ્બાસી ખલીફા. આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામના કાતિલનું નામ અલ-મુઅ્તમિદ, અબ્બાસી ખિલાફત. આપણા 12મા ઇમામ સાહિબુઝ્ઝમાન અલૈહિસ્સલામ આ ટાઈમના દરમાં ગાયબ છે અને જ્યારે ખુદાનો હુકમ થશે ત્યારે ઝોહર ફરમાવશે. સાતમા મળીને દુઆ કરીએ કે ઇમામ જલ્દ અને જલ્દ ઝોહર ફરમાવે, જેથી કરીને હક લઈ આવે અને અહલુલ બેત અલૈહિસ્સલામના દુશ્મનોનો બદલો લે અને દુનિયાના અંદરમાં હક લઈ આવે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.